એ હાલો ઘઉંને પાણી પાવા. કેવું સરસ મજાના ઘઉં છે એને આપણે પાણી પાઈ દઈએ જો. આવી રીતના વાલ ખોલી શું કરો છો? અને આપણે એને પાણી પાઈ શકીએ. પાણી ચાલુ કરવાનું હોય ને હા એને પાણ પાવા પડે દર ખેતરમાં શું 15 કરવાનું દિવસે. છે આવી રીતના પાઈપ હોય એ પાઈપમાં હાલો વાલ આ હોય ચાલુ વાલ કરો ખોલ ચાલુ નાખે કરો ને પછી પાણી હાલ બધું અહીં કરી હાલ આપણે અંદર જતું જાય. આ રહ્યો જો અહીંયા હાલ બતાવો હાલ પછી આવી રીતના બે બે જો આ ક્યારા હાલ આપણે ખોલવાનો પાતા હાલ હોય. જો અહીંયા બરાબર ને કૃષિ? હાલ જો બતાવું તને જો જો આ વાલ છે આમ પછી કરવાનું આવી રીતના આમ કરીને આમ ઓપન કરવાનો. બરાબર આ ઓપન થઈ જો ગયો. આમ બંધ કરી હા દેવાનું હવે પછી બંધ ઘઉંને કરી દઈએ. હવે પાણી આપણે પાય બે છે. ક્યારા જ જો પાવાના છે ત્રણ ને ચાલુ થઈ ગયા ને આપણે એટલે આપણે બે ક્યારા બંધ કરી દઈએ અને બે ક્યારા ઓલી બાજુ જે છે એ ચાલુ રહેશે. બરાબર? અને જોઈ લો જો કેટલા સરસ આપણા ઘઉં થઈ ગયા છે. જોઈ લીધા ને બધાય? જો આ બે ક્યારા ચાલુ છે બરાબર પાણીના. આ અને ઓલો જો આમાં પાણી જાય છે ને બરાબર. આ ઘઉંને પાણી પવાય છે. આ અહીંથી લઈને સામેના સેટા સુધી પાણી પાવું બરાબર. અડધી કલાકે ક્યારો ભરાઈ જાય પછી પાછું બંધ કરીને આગળનામાં પાણી જવા દેશું. પછી જો આવી સરસ મજાના ઘઉં થાય જો એમાં જો દેખાય જો આ રહ્યા જો આ રહ્યા અંદર જો એની અંદર ઘઉં થયા જો જો આ કોની વાળી છે નાનાની વાળી જો નાના આવ્યા જો રહ્યા જો એ